હેલો, ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ. શ્રી વીપી એનપીપી હિરપ્ર કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનું લેક્ચર છે આપણો ગણિતમાં આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. પ્રકરણ 14 કયું છે? આંકડાશાસ્ત્ર. ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર. તો આપણે આજે એની પ્રસ્તાવના જોવાની છે. તો 11.1 પ્રાસ્તાવિક, એમાં આપણને જનરલ આંકડાશાસ્ત્ર કેવી રીતે એનું નામ આવેલું છે એ બધી માહિતી મળશે. આપણને હકીકતો, આંકડાકીય માહિતી, કોષ્ટક, આલેખો વગેરે સ્વરૂપમાં રોજ પુષ્કળ માહિતી મળતી રહે છે. આવી રીતે આલેખ ને કોષ્ટક, પછી આંકડાકીય કોઈ માહિતી હોય એવું બધું આપણને છે ને રોજ પુષ્કળ સ્વરૂપે મળે છે. તમે ન્યૂઝપેપરમાં જોતા હશો, પછી ન્યૂઝમાં, ટીવીમાં, ગમે ત્યાં જોયો, આવા સ્વરૂપમાં આપણને માહિતી મળતી હોય છે. આ બધી માહિતી દૈનિક પત્રો, ટેલિવિઝન, સામાયિકો અને સંચારના બીજા માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે છે. મેં કીધું એમ દૈનિક પત્રો એટલે કે ન્યૂઝપેપર, ટેલિવિઝન, ટીવી, આ સામાયિકો અને સંચારના બીજા માધ્યમો દ્વારા આ માહિતી આપણને પૂરી પાડવામાં આવે છે. આવી માહિતી છે ને આપણને બીજે ક્યાં જોવા મળે છે? તો આ માહિતી ક્રિકેટની બેટિંગ અથવા બોલિંગની સરેરાશ, આપણે ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે એમાં બેટિંગ ને પછી બોલિંગની સરેરાશ ને એ બધું આવતું હોય, તો એ આ કોષ્ટક, આલેખ એના સ્વરૂપે હોય છે. કોઈ કંપનીનો નફો, શહેરોનું તાપમાન, પંચવર્ષીય યોજનાના જુદા જુદા વિભાગોના ખર્ચા, ચૂંટણીના પરિણામો વગેરે સાથે સંકળાયેલી હોઈ શકે. આ બધા એના ઉદાહરણ છે. એમાં આપણને આ જોવા મળે છે. હજી એક ઉદાહરણ આપું તો તમને, અત્યારે કોરોના કેસ આપણે છે તો કેટલા વધ્યા છે, કેટલા ઘટ્યા છે, અત્યારે કેટલા છે, અલગ અલગ રાજ્ય છે તો અલગ અલગ રાજ્યમાં કેટલા છે, પછી એના ઉપરથી દેશમાં કેટલા છે કેસ, પછી જેટલા કેસ આવે છે એની સામે રિકવરી રેટ કેટલો છે, એ બધું આપણને આ સ્વરૂપે મળે છે. આમાંથી કોઈ પણ કોષ્ટક, આલેખ, એવી રીતે આંકડાકીય માહિતી મળે છે. તો એ પણ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તે હકીકતો અથવા આંકડાઓને માહિતી એટલે કે ડેટા કહે છે. તો માહિતીને ઇંગ્લિશમાં ડેટા કહેશું. તો આ ડેટા એ લેટિન શબ્દ ડેટમનું બહુવચન છે. આ માહિતી એટલે કે ડેટા છે એ લેટિન શબ્દ કયો છે? ડેટમ. ડેટમનું આ બહુવચન છે ડેટા, એનામાંથી આવેલો છે. હા, એ વાત ચોક્કસ છે કે તમારા માટે માહિતી એ નવો શબ્દ નથી. આપણા માટે માહિતી એ નવો શબ્દ નથી, કારણ કે આપણે અગાઉના ધોરણમાં માહિતી અને માહિતીની ગોઠવણી વિશે શીખી ગયા છીએ. આપણી દુનિયામાં વધુમાં વધુ માહિતીલક્ષી બની રહી છે. એટલે આજુબાજુ આપણે જોઈએ તો વધુમાં વધુ હવે બધું માહિતીલક્ષી બનતું ગયું છે. આપણી જિંદગીમાં દરેક ક્ષેત્રમાં એક યા બીજી રીતે માહિતીનો ઉપયોગ થઈ રહ્યો છે. એક અથવા બીજી રીતે આપણે માહિતીનો ઉપયોગ કરતા રહ્યા છીએ. તેથી આપણા માટે એ જાણવું આવશ્યક છે કે આવી માહિતી પરથી અર્થપૂર્ણ તારણ કેવી રીતે કાઢી શકાય. આમ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહે છે. તો આંકડાશાસ્ત્ર કોને કહેવાય છે? કે આપણી ડેઇલી લાઈફમાં, જિંદગીમાં દરેક ક્ષેત્રમાં એક યા બીજી રીતે માહિતીનો ઉપયોગ થાય છે. તેથી આપણા માટે એ જાણવું આવશ્યક છે કે આવી માહિતી પરથી અર્થપૂર્ણ તારણ કાઢી શકાય કેવી રીતે. આમ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગાણિતિક શાખાને આંકડાશાસ્ત્ર કહે છે. એટલે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવા માટે ગણિતની જે શાખા છે એને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ. મૂળ શબ્દ સ્ટેટ્સનો અર્થ રાજ્ય છે. તેના પરથી અંગ્રેજી શબ્દ સ્ટેટિસ્ટિક્સ ઉતરી આવ્યો હોય તેવું લાગે છે. આંકડાશાસ્ત્રને ઇંગ્લિશમાં સ્ટેટિસ્ટિક્સ કહે છે. એટલે શેમાંથી ઉતરી આવ્યો છે? મૂળ શબ્દ સ્ટેટ્સનો અર્થ રાજ્ય છે, તેના પરથી આંકડાશાસ્ત્રનો ઇંગ્લિશ શબ્દ સ્ટેટિસ્ટિક્સ ઉતરી આવ્યો છે. સ્વરૂપમાં આંકડાશાસ્ત્ર એટલે રાજ્યને ઉપયોગી એવા લોકોના જીવનને સ્પર્શતા વિવિધ પાસાઓની માહિતીનો સરળ સંગ્રહ છે. સમયાંતરે તેનું કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું ગયું અને આંકડાશાસ્ત્રનો સંબંધ હવે ફક્ત માહિતીનું એકત્રીકરણ અને રજૂઆત કરવા પૂરતું સીમિત ન રહેતા માહિતી પરથી અર્થઘટન અને ચિત્રોના નિષ્કર્ષ મેળવવા સુધી વિસ્તર્યો છે.
આંકડાશાસ્ત્ર એ માહિતી એકત્રિત કરવી, વ્યવસ્થિત ગોઠવવી, તેનું વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ મેળવવા માટે સંકળાયેલ એક વિષય છે. એટલે આંકડાશાસ્ત્ર શું છે એ આપણને કહેવા માંગે છે અહીંયા, એટલે આપણને ખબર પડે. આંકડાશાસ્ત્ર શું છે? એક માહિતી આપણે એકત્રિત કરવાની, પછી એને વ્યવસ્થિત ગોઠવવાની, પછી એનું વિશ્લેષણ કરવાનું અને અર્થપૂર્ણ તારણ મેળવવાનું. આ બધો વિષય છે ને એ આંકડાશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. આંકડાશાસ્ત્ર શબ્દ જુદા જુદા સંદર્ભ માટે જુદો જુદો અર્થ ધરાવે છે. તો ચાલો આપણે નીચેના વાક્ય પર ધ્યાન આપીએ. અહીંયા 2 વાક્ય આપેલા છે, એમાં શું કહેવા માંગે છે આપણે જોવાનું છે. પહેલું વાક્ય છે, શું મને ભારતનું શૈક્ષણિક આંકડાશાસ્ત્રની તાજેતરની પ્રત મળશે? અહીંયા એમ કીધું છે કે શું મને ભારતનું શૈક્ષણિક આંકડાશાસ્ત્ર છે એની તાજેતરની પ્રત મળશે? તો પહેલા વિધાનમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ બહુવચનમાં કરેલો છે, અહીંયા બહુવચનમાં કરેલો છે અને તે આંકડાકીય માહિતીના અર્થમાં છે. તેમાં ભારતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના જુદા જુદા રાજ્યોના સાક્ષરતા દર વગેરે જેવી બાબતનો સમાવેશ હોઈ શકે છે. હવે બીજું વાક્ય છે, મને આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવો ગમે છે કારણ કે તે રોજિંદા જીવનમાં ઉપયોગી છે. તો બીજા વિધાનમાં આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ એક વચન તરીકે છે, અહીંયા એક વચન તરીકે છે, ઉપર બહુવચન તરીકે હતો. તો અહીંયા એનો અર્થ શું છે? તેનો અર્થ જેમાં માહિતીનું એકત્રીકરણ, રજૂઆત, માહિતીનું વિશ્લેષણ કરવાની સાથે સાથે માહિતીના અર્થપૂર્ણ તારણનું ચિત્રણ કરવા માટે ઉપયોગી થાય તેવો વિષય એની વાત કરવામાં આવેલી છે. તો આ પ્રકરણમાં આપણે માહિતીને લગતા આ બધા પાસાઓની ટૂંકમાં ચર્ચા કરશું. તો 14.2 માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવાનું એના માટે આપણે પ્રવૃત્તિ 1 જોવાની છે. તો ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા માહિતી એકત્રિત કરવાનો અભ્યાસ શરૂ કરીએ. તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે? આપણે તમારા વર્ગની વિદ્યાર્થીઓને 4 જૂથમાં વહેંચો. 4 જૂથમાં આપણે વહેંચવાના છે. દરેક જૂથને નીચેનામાંથી કોઈ એક પ્રકારની માહિતી એકત્ર કરવાનું કાર્ય સોંપો. એમાં પહેલું, તમારા વર્ગના 20 વિદ્યાર્થીઓની ઊંચાઈ. એટલે આપણે 4 વર્ગમાં ટોટલ છે ને વિદ્યાર્થીને ડિવાઈડ કરવાના. આપણો ક્લાસ છે એમાં કેટલી સંખ્યા છે એના 4 ભાગ પાડવાના. એમાં પહેલો ભાગ છે ને એને આપણા વર્ગના 20 વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એનું કામ સોંપવાનું, એનો ડેટા એને એકત્ર કરવાનો. બીજું છે, 1 મહિનામાં દરેક દિવસે ગેરહાજર રહેતા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. આપણે 1 મહિનો એક ફિક્સ કરી દેખવાનો કે આ મહિનો કે આવતો ગયો છે એ મહિનો, તો ગયો છે એ મહિનામાં આપણે છે ને દરેક દિવસે કેટલા ગેરહાજર રહે છે વિદ્યાર્થીઓ એની સંખ્યા આપણે નોટ કરવાની બીજા ગ્રુપને. પછી ત્રીજું ગ્રુપ છે એમાં તમારા સહાધ્યાયીઓના કુટુંબની સભ્ય સંખ્યા, આપણા કુટુંબની સભ્ય સંખ્યા એક ત્રીજું ગ્રુપ છે એને એ સોંપવાનું. પછી ચોથું છે, તમારી શાળામાં અથવા એની આસપાસના વિસ્તારમાં 15 છોડની ઊંચાઈ. આપણી શાળા અથવા એની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ 15 છોડ છે એની ઊંચાઈ માપવાની, એવું કામ ત્રીજા વર્ગને સોંપવાનું. તો ચાલો હવે આપણે વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલા પરિણામો જોઈશું. દરેક જૂથમાં તેઓ માહિતી કેવી રીતે મેળવે છે. પહેલું, શું તેમણે આ માહિતી દરેક વિદ્યાર્થી પાસેથી તેના ઘરની કે વ્યક્તિગત મુલાકાત લઈને મેળવી હતી? શું તેમણે આ માહિતી શાળાના પ્રાપ્ય દફતરી સ્ત્રોતમાંથી મેળવી હતી? પ્રથમ કિસ્સા માટે જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેણે જાતે માહિતી મેળવી છે તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. એટલે શું કહે છે? પ્રથમ કિસ્સા માટે જ્યારે તપાસકર્તાએ, એટલે જેને કામ સોંપવામાં આવ્યું છે એને કોઈ ચોક્કસ હેતુ, એટલે કે હેતુ છે, જો અહીંયા વિદ્યાર્થીઓની ઊંચાઈ માપવાનો હેતુ છે તો એ હેતુને ધ્યાનમાં રાખી અને તેણે જાતે માહિતી મેળવી છે. તો આ 20 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપવાની છે તો એ પેલો ઊંચાઈ માપવાનો છે સ્કેલ માપ, એ સાથે રાખીને બધા 20 વિદ્યાર્થીની ઊંચાઈ માપી લે. તો આ ચોક્કસ હેતુ છે ઊંચાઈ માપવાનો અને એને જાતે માહિતી મેળવી છે. જાતે માહિતી મેળવી છે તો આ માહિતીને આપણે પ્રાથમિક માહિતી કહેશું. પછી બીજા કિસ્સામાં પહેલાથી એકત્રિત થયેલી માહિતી ના સ્ત્રોતમાંથી માહિતી મેળવી છે. તો અહીંયા શું કહે છે? 1 મહિના, બીજો છે સ્ત્રોત, 1 મહિનામાં દરેક દિવસે ગેરહાજર રહેતા વિદ્યાર્થી તમારા વર્ગની વિદ્યાર્થીની સંખ્યા. તો આ ક્યાંથી મેળવશે? આપણું હાજરી પત્રક હોય એમાં ડેઈલી આપણે એટેન્ડન્સ એટલે કે હાજરી લેતા હોઈએ છીએ તો એમાંથી આપણને માહિતી મળી જાય છે. તો એને શું કરેલું હોય કે પહેલેથી આપણે હાજરી પત્રકમાં બધી માહિતી એકત્ર કરેલી છે
એકત્રિત થયેલી માહિતી સ્ત્રોતમાંથી આ બીજા ગ્રુપવાળા વિદ્યાર્થીઓ છે એ માહિતી મેળવે છે. તો આ રીતે મેળવેલી માહિતીને આપણે ગૌણ એટલે કે સેકન્ડરી ડેટા કહે છે. ગૌણ માહિતી આવી માહિતી જે બીજા દ્વારા અન્ય કોઈ બીજા કિસ્સામાં પહેલેથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવવામાં આવે છે. આ રીતે મેળવેલી માહિતીને ગૌણ માહિતી કહે છે. આવી માહિતી જે બીજા દ્વારા અન્ય કોઈ વિષયના સંદર્ભમાં મેળવેલી હોય ત્યારે સ્ત્રોતની વિશ્વસનીયતાની ખાતરી કર્યા બાદ તેનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે અહીંયા શું કહે છે, આવી માહિતી છે જે બીજા દ્વારા અન્ય કોઈ વિષયના સંદર્ભમાં મેળવેલી હોય તો અહીંયા આપણે રજિસ્ટરમાંથી બધી વિદ્યાર્થીઓ છે એની હાજરી આપણે એટેન્ડન્સ જોઈએ છીએ. તો ત્યારે આ સ્ત્રોતની વિશ્વસનીયતાની ખાતરી કર્યા બાદ એટલે કે જેને રજિસ્ટર છે મેન્ટેન કર્યું છે તો એની આપણે વિશ્વસનીયતા, એનું કામ કેવું યોગ્ય છે એના ઉપર આપણે ખૂબ જ કાળજીપૂર્વક એની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ એમ કહેવા માગે છે. એટલે અહીંયા આપણે ટીચર હોય છે એ રજિસ્ટર મેન્ટેન કરે છે તો એ કંઈ ખોટી રીતે તો એટેન્ડન્સ ના લેતા હોય. એટલે અહીંયા આપણે વિશ્વસનીયતાની ખાતરી હોય છે, પણ આવી રીતે કોઈ આપણે બીજાના સ્ત્રોતમાંથી માહિતી મેળવવાની થાય ત્યારે ખાસ એ જોઈ લેવાનું કે એને માહિતી લીધેલી છે એ વિશ્વાસને પાત્ર છે કે નહીં, બરોબર છે કે નહીં, એવું કહેવા માગે છે. હવે તમે સમજી ગયા હશો કે માહિતી કેવી રીતે એકત્રિત કરી શકાય અને પ્રાથમિક માહિતી તથા ગૌણ માહિતી વચ્ચેનો તફાવત શું છે. હવે સમજાઈ ગયું તમને પ્રાથમિક માહિતી કોને કહેવાય છે અને ગૌણ માહિતી કોને કહેવાય છે. તો હું જ એકવાર રિપીટ કરી નાખું. તપાસ કરતાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેણે જાતે માહિતી મેળવી છે તે માહિતીને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ. પહેલા કિસ્સામાં શું હતું અહીંયા કે વર્ગના 20 વિદ્યાર્થીની ઊંચાઈ, તો એ પહેલું ગ્રુપ છે એ જાતે ઊંચાઈ માપે છે, આમ એને જાતે માહિતી મેળવી છે એટલે આપણે એને પ્રાથમિક માહિતી કહીએ છીએ. અને એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવવામાં આવે આ રીતે મેળવેલી માહિતીને આપણે ગૌણ માહિતી કહીએ છીએ. એટલે કે બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ રજિસ્ટરમાંથી વિદ્યાર્થીઓની હાજરી તપાસીને પોતે પોતાના વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા, દરેક દિવસે ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા જોશે. તો આનામાં તેને કોઈ સ્ત્રોતમાંથી માહિતી મેળવી છે એટલે કે રજિસ્ટરમાંથી માહિતી મેળવી છે તો આને આપણે ગૌણ માહિતી કહેશું. એટલે સમજાઈ ગયું કોને પ્રાથમિક કહેવાય, કોને ગૌણ કહેવાય. તો આપણે ત્રીજો કિસ્સો છે તમારા સહાધ્યાયીઓના કુટુંબના સભ્યની સંખ્યા. તો અહીંયા છે બધાને આપણે પૂછીને ઘરે જઈને પછી આપણે બધા ફેમિલીને, કુટુંબને મળીને આપણે સભ્યો સંખ્યા લખીએ તો એ શું થાય, પ્રાથમિક માહિતી થાય. આપણે જાતે તે માહિતી મેળવેલી છે. પછી અહીંયા તમારી શાળામાં અથવા એની આસપાસના વિસ્તારમાં 15 છોડની ઊંચાઈ, તો આ 15 છોડની ઊંચાઈ છે એ તમે જાતે માપો છો તો તે પ્રાથમિક માહિતીમાં આવે છે. તમે જાતે માહિતી મેળવો છો માપીને, પછી એ માહિતી તમે નોટ કરો છો તો એ પ્રાથમિક માહિતીમાં આવે. પરંતુ જો કોઈ પાસે એનો ડેટા હોય, તમે એની પાસેથી ડાયરેક્ટ તે લઈ લ્યો કે આની ઊંચાઈ આ છોડની આટલી છે, આ છોડની આટલી છે, કોઈ એ માપીને રાખેલી હોય ને તમે એની પાસેથી લઈ લ્યો તો આપણે એને શું કહેશું, ગૌણ માહિતી કહેશું. તો સમજાઈ ગયું તમને પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. આપણે જાતે માહિતી મેળવીએ અને પ્રાથમિક માહિતી કહેવાય, અને કોઈ માહિતીના સ્ત્રોતમાંથી આપણે માહિતી લઈએ છીએ એને ગૌણ માહિતી કહેવાય છે. તો હવે સ્વાધ્યાય 14.1 છે, એના 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, તમે રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ આપો. આપણે રોજિંદા જીવનમાં એકત્રિત કરી શકીએ એવા માહિતીના 5 ઉદાહરણ આપવાના છે. અને બીજો પ્રશ્ન છે, ઉપરના પ્રશ્નની માહિતીનું પ્રાથમિક માહિતી છે કે ગૌણ માહિતી, એમાં વર્ગીકરણ કરવાનું છે. તો રોજિંદા જીવનમાં એકત્ર કરી શકાય એવી 5 માહિતીના ઉદાહરણ આપણે પહેલાં લખી નાખવાના. પછી જોવાનું લાઇન ટુ લાઇન, એક પછી એક, કે આ માહિતી છે પ્રાથમિક છે કે ગૌણ, એવી રીતે વર્ગીકરણ કરવાનું આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો આજનું હોમવર્ક છે સ્વાધ્યાય 14.1 એના પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો હોમવર્કમાં કરવાના છે. અને પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય એની વ્યાખ્યા આપણે પાકી બુકમાં લખવાની છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી લેક્ચર રાખીએ. થેન્ક યુ. સ્ટે સેફ, સ્ટે હોમ.